આવે છે દેવચંદીમાં મોટા ને ઉત્સંગ બેઠા ને ચિંતા તેમ પ્રભુ ચરણ પસાય સેવક થયાની ચિંતા તમે કરીએ તે છે ભક્તિ નો વિકલ્પ છે ને મોટા ને ઉત્સંગ ઉત્સંગ એટલે ખો આપે ને બોલ મોટા ને ઉત્સંગ બેઠા ને ચિંતા માતાના દૂધમાં બેઠો એને ચિંતા ન હોય કે છોકરા દૂધ મને ખરાબ કરશે નિત્યાન કરશે મારી માં રક્ષા કરશે સમજાણું કાંઈ બરાબર તેમ પ્રભુ ચરણ પસાય છે ચિંતા પ્રભુ તારો આશ્રય દીધો એટલે તે જે કીધું એવું દ્રવ્યનો આશ્રય દીધો નિકમ થઈ ગયા સમજાણું કાંઈ બરાબર ભગવાને આજ્ઞા કરી કે એક દ્રવ સ્વભાવ તારો પૂર્ણ પરમાત્મા તે તારું સ્વદ્ર છે બરાબર એનો આશ્રય કર એનો આ દ્રષ્ટિ પકાર એને જ્ઞેય બનાય ખલાસ થઈ બરાબર મોટા ને આશ્રયથી હવે ચિંતા છે સંસાર જ નથી ને ભવ જ નથી ને ભવનો ભાવ જેમાં નથી ને અરે જેના મોક્ષની પર્યાય પ્રાપ્ત જ્ઞાન પર્યાય પણ જેમાં નથી ને યોજનાની સદવાળા સદબુદ્ધ વાળા પણ છે બરાબર નીચેનો થઈ નથી આપી થાય દિવાળીનો પકવાન બરાબર તારો પૂરું તો પૂર્ણમાં મંદ બિરાજે છે ને એમાં તો થયું છે ને અલિંગનમાં ને અલિંગનમાં પર્યાયને સ્પર્શતું નથી આલિંગન કરતું નથી બરાબર તારો વિતરાગી પર્યાય ધર્મ જે થયો એ દ્રવ્યને આશ્રય થયો પણ એ વિતરાગી પર્યાયને દ્રવ્ય અડતું નથી વિતરાગના ભેટ ઊંડા છે મૂળ વિતરાગ પુરુષોનો ધર્મ આત્માના દ્રવ્યને આશ્રય પ્રગટ થાય એ વિતરાગી પુરુષોનો ધર્મ છે સમજાણું કાયમ ના તો કાવ્યા ખમતી ઉઠતું થાય હવે તારે મારે કરવું આ બધું સપન સમજની અંદરમાં વસ્તુ છે એને સમજવી કરવાનું નથી એ જેતતા નથી જેતતા નથી એવું જે કોણ નક્કી કરનારો જેતતા નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં થયો કોની ભૂમિકામાં દેખનારની ભૂમિકામાં થયો બરાબર સમજાણું કાંઈ જેસુભાઈના થતી હશે છોકરોની ફરે જણાના થોડું ફરે જ છે 7 વર્ષ પહેલા અત્યારે 14 વર્ષ નથી 7 વર્ષ પહેલા પૂછ્યું થયું ને ત્યારે તારા અહીંયા જ્યાં બહુ સામું ઉપર જતા ત્યારે વિજયભાઈને કારણે ગયા ને એમાં એને લગી ગઈ છે હોય ના આવો મારે ફરી છે પ્રશ્ન કર્યો તો કહ્યું ને એમના બચી જાય તો હોશિયાર છે એના ઘરમાં રામચંદ બને છે કે મહારાજને આત્મા દેખો આત્મા દેખો આત્મા દેખો કર્યા કરો છો પણ આત્મા ક્યાં દેખવો અમારે બહાર જઈએ તો આ દેખાય આંખ અંધારું આંખ નીચે તો અંધારું દેખાય બોલવાય હાથ વરોનો છોકરો પણ હું આ
અહીંથી ચેતન દેખાય, આમ દીકરા દેખાય. આત્મા જોવો ક્યાં મારે? જો અંધારું દેખનાર કોણ છે? અંધારું દેખનાર અંધારા સ્વરૂપે નથી, અંધારું દેખનાર પ્રકાશ સ્વરૂપે છે. અંધારામાં અંધારાનું જ્ઞાન થતું નથી, જ્ઞાનમાં અંધારાનું જ્ઞાન થાય છે. બરાબર. આ થાતો હતો ને તે દિવસે નહોતા આવતા. માર્ગ જ આ છે. સત્યમાં સમજવું અને હિત કરવું હોય તો બરાબર. બાકી તો બધું છે આ જગતમાં ચાલે છે. હકડવાના પૈસા વાળા હોય કે રાજા હોય કે બધા દુઃખીના બાળ્યા છે બધા. એને છે કે નહીં બધું જાય જોયું છે કે નહીં તમે બાગ બગીચા બધા છોકરાઓના બાગ બગીચા જોવા જતા જેવો વૈભવ. અરે વૈભવ તો સારો નાથ અંદરમાં પીડ્યો એને જોડે હાડકાના વૈભવ બધા ધૂળમાં એના હમું જોઈશ તો રામ સાથે નાખું થતા છે. સારો અંતર વૈભવ અનંત ગુણનો પિંડ પ્રભુ મહાવૈભવ આત્મ વૈભવ તેને કહ્યો. હા હા, એવા આત્મ ભાવના વૈભવને તું જાણ અને એની ભાવના કર એમ કે છે. આ તો જોન ક્યાં કરતા થન બોલ ભાઈ ક્યાં ક્યાં લખા આફ્રિકા ઘણા ઘણા દેશમાં એ તો બીજા ઘણા રખડે છે ને આજે અમેરિકા ભાઈ તારી લક્ષ્મી તો અંદરમાં પડી છે ભાઈ. તને કમાતા આવડતો રવતા આવડતું નથી. બહારમાં ભટકા પટકતા પટકત દ્વાર દ્વાર લોકો નીકળી પુત્ર આશા સારી કૂતરાની જેમ 2 વાગે ને ઘરે ઘરે કૂતરા ગયો છે આમ માથું નાખે જોખી મળશે જ્યાં ત્યાં ભટકે એવા એવા એકરાની ત્યાંના આરતી આવે ને પણ બહુ મને બોલાવવા પડે. દુકાનદારી મળે ને એ બેન બા આવો હોય છે કરે ને રૂપિયો ભેગા થાય લઈને બેન બા બોલાવી આવે ભિખારા છે બધું તેવી કે શું કહેવાય હાથની જીવની તેનાથી દર્શન ત્યાં પૈસા પેલા છે ને ધક્કો કે હું આખો જાણ આવો બેન ઠેકાણા બી નહીં હોય પણ જમાવાનો 6 બીજા 2 બીજા થોડા એક એવા ઘરાક પાખો ઘણા ઘરાક આવે. અરે ભિખારાથી પણ આવું સાંભળે છે. આ ભિખારાની જાત નાદ કે બીજી કહેવાતી છે અહીં કે છે અરે ના અશુદ્ધ ભાવ કે માચમ કરી તંદુર વર્ત અલ્પ જીવી નાનો આવ્યો સાચને ગયો એને માચમ છે ને માચમ એટલે કે આ અશુદ્ધ ભાવના ફળ તરીકે હાથની મળો. હાથનો મત કાનમાં મતના 1000 રૂપિયાના મતમાં કાનમાં મેળ ખાય કેમનો મેળ ખાય કાનમાં આવીને જવું ન પડે. બરાબર. એમાં ઓલા માસને આવે મોઢામાં આંખું હો ચોખા જેટલો તો ચોખા જેટલો હું ચોખાના શંખમાં ભાગ જેટલો હોય અંગુણના શંખમાં ભાગ જેટલો મત હોય હાથની નરકે જાય. પહેલું સમજણ હોય ભાવ ક્રિયા કાંઈ ન મળે. હા હવે પેપર જ ગણાય એમાં તો કે ના એ મોઢું આમ કહે કોઈ પૂછી આવે છે. ક્રિયા તો હોય ને કે ભૂરી ક્રિયાનો હોય આટલો નાનો મત છે. ભાવ અંદરમાં એટલી મલિનતા
જે આત્મી નરકે બ્રહ્મ ચતુર્વતી રૌરવ નરકે ગયો ક્યાંય મત ક્યાં ગયો. શરીરની મૂર્તિની જરૂર નથી. સાધુ ઘણા હોય તો પાપ ઘણા થાય એવું કઈ નથી. પરિણામની ઉપરની વાત આ તો છે. બરાબર. તો કે છે અલ્પ गया तो अल्प बड़ा जीव क्यों नर्क में जाए. कहते हैं भाव शुद्ध करने का उपदेश है. તેથી ભાવ શુદ્ધ કરવાનો ઉપદેશ છે. ભાઈ ભગવાન આત્મા પરમાત્મા શુદ્ધ ચૈતન્ય છો એનું જ્ઞાન એ શ્રદ્ધા કરતી શુદ્ધ કહેવામાં આવે છે. એ વિના શુદ્ધતા પ્રગટશે નહીં અને શુદ્ધતા વિના ધર્મ નથી. શુદ્ધ પાપના પરિણામે ધર્મ તેને ધર્મનું કારણે નથી. સમજાણું કાંઈ. भाव शुद्ध भये देखो कहते हैं भाव शुद्ध करने का उद्देश्य है. और भाव शुद्ध भये देखो अपना पर का स्वरूप जानना है. भाव स्वीकारी विनायक भावनी श्रद्धा ज्ञान થાય ત્યારે તેને સ્વદ્રવ્યને પર્યાયનું હાથું જ્ઞાન થાય. ત્યારે તેને રાગ હતો એનું જ્ઞાન થાય. દેવગુરુ આ છે અને એને જ્ઞાન થાય. પણ ભાવ શુદ્ધ સ્વને આશ્રય પ્રગટ કરે તો બરાબર. સમજાણું કાંઈ. भाव शुद्ध करने का उद्देश्य. उनका भाव बे अशुद्ध है, मलिन है. भगवान भक्ति में भाव पर मलिन है. पंच महावर्तना परिणाम पर मलिन है. अचेतन है, जड़ है. बराबर. कारण के मैं चैतन्य ज्ञानानंद स्वभाव सुनावतो નથી. समझाणु भाव शुद्ध भई एक शुद्ध धर्म तत्व भगवान आत्मा एनी श्रद्धा ज्ञान थई अपना पर का स्वरूप जानना હોય આત્મા સ્વીકારી કોણ એનું જ્ઞાન થાય. એક સમયની અવસ્થાનું જ્ઞાન થાય. રાગ બાકી રહ્યો એનું જ્ઞાન થાય. નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન પોતાથી પોતામાં થાય. સ્વનું જ્ઞાન કરે તો સમજાણું કાંઈ. પાઉ છે ને भाव शुद्ध भई अपना पर का स्वरूप जानना हो. अपना पर का स्वरूप का ज्ञान जिंदगी की आज्ञा की भावना निरंतर भाई हो. जिंदगी आज्ञा ये છે ધ્રુવ નો આશ્રય લે. ભગવાન કહે છે કે તું મારી સામું જોવું મૂકી દે. ભગવાનની આજ્ઞામાં એમ આવ્યું છે કે તું મારી સન્મુખનું જોવું મને ભૂલી જા. તારા ભગવાનની સામે જા તો તને જ્ઞાન સૂક્ષ્મ સલ્લો હોય છે એની એને અનંત ભાવની ખબર પડી ગઈ. બરાબર. સમજાણું કાંઈ એવું લાગે નથી. લાગણી મૂકી થઈ જાય. સમજાય આમ હા ભગવાન હાર્દ તો કહે છે ને કીધા ને રચના અમૃત વિતરાજના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના પણ કાયર ને હાય નાખે કાયરો હાય હા આ તો બધો વ્યવહારનો લો. લોક નથી છે તેમ જાણવા જેવું છે. પણ ક્યારે તેને જાણે કે સ્વદ્રવનું જ્ઞાન યથાર્થ કરે તે પરનો યથાર્થ સમજાવું કાંઈ.